દર્શક મિત્રો, આજની તારીખ છે 13/1/2025। આપણે જિંદાલ સીડનું ડુંગળી કોહિનૂર ચાઇનાના ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે। આપણી સાથે વેપારી મિત્ર તેમજ કિસાન મિત્ર છે। તો હવે વેપારી મિત્રને જો આપણે એનો પૂરો પરિચય અને કિસાનનો પણ પરિચય મેળવી લઈએ અને વેરાયટી એમને કેવી લાગી એમના મુખેથી સાંભળીએ। નમસ્કાર, હું નિગમ બીજ સેન્ટર કાલાવડથી નંદાભાઈ। આ કોહિનૂર ચાઇના વેરાયટી ખૂબ સારી છે અને લગભગ અત્યારે આ ફિલ્ડ ઉપર 8 વીઘાનું ફિલ્ડ છે ને 250+ એક વીઘે માલ નીકળે એવી પૂરી શક્યતા છે। આમાં કોઈ નાનું મોટું છે નહીં, કોઈ બેતા નથી કે કોઈ વાયરસનો છોડ નહોતા એવું ખેડૂત કહે છે અને આવી ઘણા ફિલ્ડ અમે જોયા। વેરાયટી ખરેખર આ વાવવા લાયક છે ને વેચવા લાયક છે। પહેલાં તો હવે બિયારણ તો સારું છે જ, પણ આપણે ભૂલ મોટાભાગના ખેડૂત ત્યાં કરે છે કે એ ડુંગળીને જ્યાં વાવેતર થાય છે એમાં મોટા ભાગના ખેડૂતને પૂછ્યું તો એમાં છાણિયા ખાતર જતા જ નથી। ખરેખર જો આવી વેરાયટી હોય ને છાણિયા ખાતરવાળી જમીન હોય તો આ જે બાફિયાના અને જે બેતા થવાના ને એ પ્રશ્નો ઘણા બધા ઘટી જાય અને જે સુકારો આવી જાય, વરસાદ થોડોક આમ તો વધારે પડી જાય ને ભરી જાય, આ બધું ઘટી જાય। તો ખાસ કરીને આમાં બધાય હરેક પ્રકારના ન્યુટ્રિયન્સ જાય એવું પહેલાં તો છાણિયું ખાતર અને બેલેન્સ ખાતર બધાય વાપરવા જ જોઈએ। ખાલી આપણે ડીએપીની NPK ઠોક થાય એમ ન હાલે। આના આ જ વેરાયટી જો આવા ખેડૂત પાસે થતી હોય તો બીજે કેમ ન થાય? બધે આ રીતનો જ માલ થવો જોઈએ અને એમાં ખાસ ખેડૂત કાળજી રાખે, નકર તો પછી કોઈ પણ ગમે એટલી સારી વેરાયટી હશે તો એમાં સફળતા નહીં મળે, નિષ્ફળતા જ મળશે। માટે જમીન ઉપર પણ ધ્યાન આપો। વેરાયટી ખરેખર વાવવા લાયક જ છે। આ વેરાયટી લગભગ 7મા મહિનાથી 10મા મહિના સુધીના અમે રિઝલ્ટ જોયેલા છે અને હરેક પ્રકારની જમીનમાં શૂટ થાય છે ને ખાસ તો આમાં બેતા કે ભૂંગળા કે બીજા કોઈ વાયરસના લઈને બગાડ હોય જે ઉપરથી બગડી જાય પત્તા, એવો કાંઈ પ્રશ્ન દેખાતો જ નથી। તો ટૂંકમાં મેન ટૂંકી ટચ વાત આપણે નંદાભાઈ, આ વેરાયટી આજે માર્કેટમાં તમે ઘણા બધા કિસાન મિત્રોને આપેલ છે, બધાના રિવ્યુ શું છે? ખૂબ સારા અને બરોબર, સૌથી વહેલી પાકતી જાત છે। બરોબર છે। અને આ અત્યારે કેટલા દિવસે કમ્પ્લીટ નીકળી ગઈ? 3.5 મહિના થયા ને? 3.5 મહિના બરોબર છે। જો પણ આ જુલાઈમાં વાવેલું હોય તો કદાચ 90 દિવસે પણ પાકી જાય। પછી તો જમીન ઉપર ડિપેન્ડેડ છે। સરસ, તો વેરાયટી વેચવા લાયક અને વાવવા લાયક ખરી? 100%। સરસ, ખૂબ ખૂબ આભાર આપનો।